તો ગાય અત્યારે બધો સામાન પેક થઈ ગયો છે અને ફ્રીજ ખાલી થઈ ગયું, એકદમ સાફ કરી નાખ્યું છે રાતે, સુકાઈ ગયું છે. તો બધો સામાન હવે ગાડી મૂકી દઈએ અને ફ્રીજ પછી બંધ કરી દઈએ. તો બધું રસોડું ખાલી થઈ ગયું હવે. તો ગાય આજે અમે જઈએ છીએ મોડાસા. તો કેરી છે ને હવે પાકવાનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે હું કેરી લઈ લઉં છું. તો ગાય ચા કરી હતી ને આમાં પણ એ ઉતારી લીધી છે આજે. અમે જઈએ છીએ મોડાસા. તો ક્યારે પાકી જશે એટલે હવે થોડા દિવસ રાખશો ને તો પાકવાનો ટાઈમ છે ને તો ક્યારે પાકી જશે, પછી ખાશું અમે. થોડુંક લીમડો લઈ લઈએ. હવે એક લીમડા ભાઈ રાખે છે ને તો હાચવવા પડશે બહુ જ. તો ગાય જ અત્યારે જઈએ છીએ મોડાસા ને બધું સામાન આવી ગયું છે. અત્યારે દરવાજો બંધ કરું છું. તો નીકળીએ છીએ અમે. તો ગાય જ લોક મારી દીધું છે. હવે નીકળીએ છીએ અમે મોડાસા જવા માટે. અત્યારે એમ નીકળે છે અમટીના રસ્તેથી. તો ગાય જ અત્યારે મેઇન રોડે ચડી ગયા છે. હાઈસ્કૂલ ચોકડી બાજુ જવાનું ગાડી. તો ગાય જ અત્યારે ગાડી છે ભરચક, ક્યાંય જગ્યા નથી નજર નાખવાની કે હાથ રાખવાની. તો આ છે લવાણા કલેશ્વરી મંદિર છે ને, ત્યાં આગળ રસ્તો છે. તો ગાઈસ બાબલિયા ચોકડી પહોંચી ગયા છે. તો ગાઈસ હવે નેશનલ હાઈવે નંબર 8 પર ચડી ગયા છે. તો ગાઈસ આ છે માલપોરનું શાક માર્કેટ.
સ્વામિનારાયણ મંદિર. તો ગાઈઝ ઘરે પહોંચી ગયા છે ને, હવે હું ગેટ ખોલું છું. એકદમ સુકાઈ છે તુલસી માટે. તો ગાય અત્યારે સામાન આ ડોળું મૂકી દીધું છે બધું. પછી વ્યવસ્થિત મૂકીએ. ઘરનું સાફ સફાઈ કરવાની છે. તો ગાય અત્યારે હું કચરા વાળું છું, પછી પોતું કરું, પછી નાવા જાઉં. કેટલા દિવસથી ઘર બંધ હતું ને, તો સાફ સફાઈ પહેલાં કરી લઈએ. પાછળ તો બધી ધૂળ જ છે. પવન હતો ને કેટલા દિવસથી, એટલે બધું ઝાડ બધા સુકાઈ ગયા છે. ગરમ સામાન અહીંયા મૂકી દો, બીજા પોટલા. અત્યારે કચરા વાળું છું. સાફ સફાઈ ચાલે છે ને, તો ધૂળ બહુ થઈ ગઈ તો ત્યારે પહેલાં કચરા વાળી લો. તો ગાય કચરા પોતા થઈ ગયા છે. કચરા પોતા થઈ ગયા છે એકદમ ક્લીન. આયા તારે કેટલું ગંદુ ચોખ્ખું થઈ ગયું એકદમ. તો ગાય સાફ સફાઈ થઈ ગઈ છે. હવે હું નાવા જાઉં છું અને નાઈને પછી દીવાબત્તી કરું. હેલો ગાઈઝ, જય માતાજી. તો અત્યારે મેં નાહી લીધું છે ને, હવે હું કરું છું દીવાબત્તી. તો મળીએ ગાઈઝ. જય માતાજી ગાઈઝ. તો દીવાબત્તી થઈ ગયા છે અને હું બનાવું છું હવે ચા નાસ્તો. તો મળીએ ગાઈઝ, વ્લોગમાં બનાવી રહેજો. તો ગાઈઝ ચા નાસ્તો તૈયાર છે. નાસ્તામાં છે પરાઠા અને ચા ગરમા ગરમ. હા, તો ગાય અત્યારે કપડાં ધોવા નાખું છું મશીનમાં. કપડાં ધોવા જાય પછી દળવાનું છે. આજે લોટ ખલાસ છે. તો ગાઈઝ કપડાં ધોવાઈ ગયા છે. હવે સૂકવી નાખું. ચાદર ને વસેકાનું કવાનું બધું છે. તો ગાઈઝ કપડાં સૂકવી દીધા છે. હવે બીજા કપડાં નાખું મશીનમાં. તો ગાઈઝ આજે લોટ ખલાસ થઈ ગયા. દળવાના છે આજે ઘઉં. ઘંટી બહાર કાઢે છે. તો ગાઈઝ ઘઉં મેં થેલી મૂકે છે ને મોઈને, તો તારે દળવા માટે થેલી કાઢી છે. ઘઉં દળું છે. લોટ ખલાસ છે તો આજે દળવાનું છે ગાઈઝ. ઘંટી શરૂ કરું. તો ગાઈઝ આજે સોફા બહાર કાઢે છે. તો તડકે ચડી જાય ને પછી સાફ કરી મૂકી દઈએ અંદર. તો ગાઈઝ દળાઈ ગયું છે ને, ડબ્બો કાઢ લો બહાર. તો ગાઈઝ દળાઈ ગયું છે તો હવે લોટ નાખી દે ડબ્બામાં. તો ગાઈઝ એક ડબ્બો દળી લીધો છે. હવે બીજો ડબ્બો મૂક્યો છે.
પાછા ઘઉં નાખો હવે ઘંટીમાં. ગાય અત્યારે સોફા અંદર લઈએ છે. કોઈ દિવસ તડકામાં તપાયા ને સાંજે અંદર લઈ ગયા છે. બે તો આવી ગયા અંદર. તો ગાય આજે દળી તો ને તો ઘંટી અત્યારે સાફ કરું છું અને સાફ થઈ ગઈ છે એકદમ ચોખ્ખી ચટ. તો ગાય અત્યારે હું જમવાનું બનાવું છું અને જમવામાં છે મગની દાળ અને સુવાની ભાજી મિક્સ બનાવું છું, દાળ ભાજી. ગાઈસ પેન ગરમ થઈ ગયું છે. હવે અંદર નાખું છું તેલ. હવે નાખું છું મીઠું. હવે નાખું છું સુવાની ભાજી. તો ગાઈસ દાળ તૈયાર છે અને હવે બનાવું છું ભાત. તો ગાઈસ ભાત બની ગયા છે. હવે હું બનાવું છું રોટલી.